કક્ષાનો 3 શિક્ષકોને એવોર્ડ પ્રમાણપત્ર અને 15,000ના ચેકથી સન્માનિત કરાયા હતા। તાલુકા કક્ષાના 5 શિક્ષકોને પણ એવોર્ડ અપાયો હતો। પ્રમાણપત્ર અને 5,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ 2024-25 માટે તાલુકા અને જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા 8 શિક્ષકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે શિક્ષક દિને સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તેમજ પ્રમાણપત્ર ₹15,000 તેમજ 5,000ના ચેક આપી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેથી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે ઉપસ્થિત શિક્ષણ પ્રેમીને સંબોધતા જણાવ્યું હતું કે આજે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ હોય તેને વિવિધ ધર્મ અને તત્વચિંતન ના જાણીતા વિધાન હતા અને આજે તેના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। શિક્ષક શ્રેષ્ઠ ગુરુ થકી જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે। આજે શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો છે, તે બદલ મને ખૂબ જ આનંદ થાય છે। જૂનાગઢ જિલ્લામાંથી 8 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી છે, જેમાં જિલ્લા કક્ષાએ મયુરકુમાર હરસુખભાઈ કવા તેમજ ડોક્ટર ખુશ્બુબેન ચંદ્રકાંત ગરાળા તેમજ બહાદુરસિંહ વનરાજસિંહ વાળાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રમાણપત્ર અને 15,000નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા। જ્યારે તાલુકા કક્ષાએથી વાલીબેન પાચાભાઈ ચાવડા તેમજ સંગીતાબેન દિનેશભાઈ ચૌહાણ, ચંદ્રેશકુમાર પ્રવીણકુમાર જોશી તેમજ ઉર્જાબેન લયેશકુમાર હિન્ડુચણા તેમજ સરોજબેન હીરાલાલ મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રમાણપત્ર તેમજ 5,000નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 5માં જ્ઞાન સેતુ અને ધોરણ 8માં જ્ઞાન સત્તા પરીક્ષામાં રાજ્ય પરીક્ષાના મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન તેમજ આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે તેમજ જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દિવરાણીયા સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।